રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીમરવાડા ગામના નવી વસાહત ફળિયામાં પાણીની ભારે તંગી સર્જાઈ છે, જેને કારણે સ્થાનિક રહીશો, મહિલાઓ અને બાળકો ધોમધખતા તડકામાં 1 કિલોમીટર દૂર સુધી હેન્ડપંપ અને કુવેથી પાણી લાવવા મજબૂર બન્યા છે. પાણીના અભાવે પશુઓની હાલત પણ દયનીય બની છે. ત્યારે ચૂંટણી ટાણે વોટ માંગી ગયેલા સરપંચ કે તાલુકાના સભ્યો આ ગંભીર સમસ્યા તરફ આંખાડા કાન કરી રહ્યા હોવાના આક્રોશ ગ્રામજનો ઠાલવી રહ્યા છે. સરકારી તંત્ર દ્વારા પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા આખરે ગામના સક્ષમ યુવાનો પ્રજાની વહારે આવ્યા છે. લીમરવાડા ગામના દિગ્વિજયસિંહ રાઠોડ અને તેમના 10 થી વધુ સાથી મિત્રોએ જળ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરી છેલ્લા 15 દિવસથી પોતાના સ્વખર્ચે ટેન્કરો મંગાવીને પ્રભાવિત વિસ્તારોમાં મફત પાણી પહોંચાડવાનું પ્રશંસનીય કાર્ય શરૂ કર્યું છે. સ્થાનિક યુવાધનની આ સેવાથી ગ્રામજનોને મોટી રાહત મળી છે, પરંતુ ગામના તળાવો ભરવામાં આવે અને નલ સે જલ યોજના હેઠળ પાણીની પાઇપલાઇન તથા ટાંકીની કાયમી સુવિધા ઊભી કરાય તેવી માંગ ઉઠી છે. પાણી કોઈ આવતું જ નથી. પંપથી અમળીઓ કરી પાણી લાવીએ, ઢોર આપણે પીવાની પરિસ્થિતિ અમારે નહીં. બોલો કેવી તકલીફ પડે પાણી વગર? પાણીમાં નાવા ધોવાની બધી તકલીફ જ ને. ઢોર પીવાનું, આપણે નાવાનું, વાહણ ગહવાનું બધું અહીં બેડું લઈને જઈએ, ગડેગો લઈને જઈએ, પાણી મળે અમને. કેટલા દૂરથી પાણી બદલાવું? ખાસું દૂર જવું પડે. અત્યારે હાલ ઉનાળાની અંદર કેવી પરિસ્થિતિ પાણી પર જઈએ તો પાણી લાવે ચોથું એમ હે. એક ટપલું ભરાઈ જઈએ તો કોઈ ના પાડે, પાણી નહીં આલે એમ કોઈ. બોલો કોઈને રજૂઆત કરી ખરી કે અમારે ત્યાં પાણી નથી? ઘણો કહ્યું તે કશું જ નહીં. રજૂઆત છેલ્લા 4 વર્ષથી થાય છે કે અહીં પાણી ઉનાળો હોય એ વખતે પાણી અહીં રિંગબોરમાંથી આવતું નથી. એટલે અમે તંત્રને તો જાણ કરી જ છે. હાલ આપણે સરકારશ્રી દ્વારા તળાવો ભરવા માટે બી લિસ્ટ જાહેર થયું, પણ અમારું ગામ લીમરવાડા બાકાત રાખ્યું છે. તંત્રને મારી એવી વિનંતી કે એનો કોઈક રસ્તો કરી અમારું લીમરવાડાનું ગામ સમાવેશ કરે એવી મારી બધાને